હાય જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. રોજની જેમ હું વહેલી સવારે જાગીને વિડીયો બનાવી રહી છું. જોકે આજે સવારે એકદમ શાંત હતી, પરંતુ મન શાંત ન હતું. હજુ તો સૂરજ દાદા પણ બહાર નહોતા આવ્યા અને થોડું હજુ અંધારું હતું. જોકે આજ સવારમાં ડેરીનો ટાઈમ હોય તો લોકો દૂધ ભરાવાને એવું બધું જતા હતા. અને સવારમાં હું બીજું કામ કરતી હતી એટલે મારા મમ્મીજી વલોણું કરવા માંડ્યા હતા, કારણ કે છાશ ન હતી અને ખેતરમાં ઝારો લઈ જવાનો હતો માટે. તો પછી દહીં જીરાઈ રહ્યું હતું. અને તમારામાંથી કોને વલોણું કરતા આવડે છે તમે લોકો મને કહેજો. દહીં જીરાઈ ગયો હતો અને માખણ પણ આવી ગયો હતો. જોકે હું સાઈડનું કામ કરતી હતી અને જોઈ પણ રહી હતી. જુઓ માખણ કેટલું બધું આવ્યું હતું. પછી હું પાછું કચરો કાઢવા માંડી હતી. જોકે ઘરનું પણ સાફ સફાઈ કરવી પડે અને અમારા આંગણામાં કચરો કાઢ્યા પછી અમે પોતો મારીએ છીએ. જોકે એ બધું હું સવારમાં પતાવી દઉં છું, કારણ કે તડકો આવે તો પછી કરવાનું નથી ફાવતું. પછી અંદરનું કામ કરવા માંડું છું. પછી મારા મમ્મીજી આવ્યા અને માખણ લેવા માંડ્યા હતા. જોકે હું આગળનો વિડીયો લેવાનો ભૂલી ગઈ હતી અને આ જેટલું રહ્યું હતું એનામાંથી હું વિડીયો લેતી હતી. જુઓ કેવું થપથપાઈને માખણ લેતા હતા. તમે લોકો પણ આવી રીતે માખણ લો છો કે નહીં? પછી હું તો ઝટ દઈને ઘરમાં ગઈ અને જે સાંજની ઠંડી રોટલી હોય તે લઈને આવી ગઈ હતી. અને મારી મમ્મીજીને કીધું કે મને માખણ આપો, કારણ કે મને બહુ ભાવે છે. તો પછી એક લે, તારે જેટલું ખાવું એટલું ખા. પછી એ માખણને મેં ગેસ પર મૂકી દીધું હતું અને ઘી પણ થઈ રહ્યો હતો. તમે જુઓ, તમારે ત્યાં પણ આવી રીતે કરે છે કે કોઈ અલગ સિસ્ટમ છે તો તમે લોકો મને કહેજો. પછી ખેતરમાં ગઈ હતી અને ઘરે પાછી આવી ગઈ હતી. જોકે ચા લઈ જવાની હતી એટલા માટે મેં ચા પણ બનાવી દીધી હતી. જોકે મરચાંના બાગમાં થોડી ચા લઈ જવાની હતી અને કાકડી જ્યાં વાવતા હતા ત્યાં પણ લઈ જવાની હતી. એટલા માટે પછી હું ખેતરમાં પાછી જવા માંડી હતી. જુઓ, રસ્તામાં કોઈ જ નહોતું દેખાતું, ખાલી હું એકલી જ હતી. બાકી હતા ખેતરમાં હતા બધા લોકો. જુઓ જો સવાર છે કે નહીં. અને ગરમી પણ બહુ લાગતી હતી. તમને આ ફુવારા ઉપર શું દેખાય છે તમે લોકો મને કહેજો. પછી હું ખેતરમાં પહોંચી ગઈ હતી કીટલી લઈને. એક કીટલી આપી દીધી હતી અને બીજી લઈ જતી હતી. અને જુઓ, આ અમારે ટેટીનું કટિંગ થઈ રહ્યું હતું. જોકે આગળ બધા ટેટી કટિંગ કરતા હતા અને પાછળ બધા ઉપાડતા હતા. હું પણ બધું કરતી જ હતી, પણ સાથે વિડીયો પણ બનાવી લેતી હતી. જુઓ, પછી અમે લોકો બધા ઉપાડવા માંડ્યા હતા. જોકે હું ભરતી હતી અને બધા ઉપાડતા હતા. અને આમાં પણ બધાને પણ ગરમી લાગતી હતી, એટલા માટે અમે લોકો બધા ફટાફટ કરી રહ્યા હતા બધું કામ. જુઓ, બહુ અઘરું લાગે છે આ બધું કામ. પછી મેં ખાલી વિડીયો માટે કીધું કે ચલો હું 1-2 ટેટી નાખું છું અને તમે લોકો વિડીયો બનાવો. પછી હું ફટાફટ દોડી પાણી પીવા માટે. જોકે બહુ તરસ લાગી હતી એટલા માટે ને ગરમી પણ બહુ હતી. પછી મારા મમ્મીજી કહે છે કે જા તું હવે ઘરે જા અને અહીંયા ખેતરમાં ઝારો બનાવીને લઈ આવ. એટલા માટે હું ઘરે જઈ અને ફટાફટ મેં ભાત બનાવી મૂકી દીધા હતા. અને આ ભાતને ઠંડા કરવા પડે છે અને ઠંડા થઈ જાય પછી આમાં ઠંડી છાશ નાખવાની. જોકે આજે મેં વલોણું કર્યું હતું એટલા માટે તેમાં ઠંડી છાશ નાખી અને બ્લેન્ડર વડે મિક્સ કરી દીધું હતું, બધું હલાવી દીધું હતું. જોકે વાર તો નથી લાગતી, પણ થોડી લાગે છે, કારણ કે ભાત જે હોય એ બધા ભાગી જાય પછી એ ઝારો બહુ સારો લાગે છે. તો જોકે અમારે ત્યાં કોઈ મરી જાય ત્યારે પણ આવું બધું લઈ જાય છે. જોકે મેં જાતે બનાવ્યું હતું. જુઓ, ધીમે ધીમે બનતું હતું. જોકે હું તો એટલા માટે બનાવવા આવી હતી કારણ કે મારે પણ પીવું હતું. પછી મારી મમ્મીજીએ કીધું કે આ બધું એક મોટા વાસણમાં લઈ લે, તો એટલે મેં બંડીમાં ભરી દીધું હતું. જુઓ તમે બરણી. અને આમાં ઠંડી છાશ હોય તો બહુ સારી લાગે છે. અને ઠંડી છાશ ના હોય તો બરફ પર નાખીને પણ ઠંડી કરી શકાય છે. પહેલાં મેં 2 વાસણમાં અલગ અલગ ઝેર્યું હતું અને પછી આ બધું એક વાસણમાં ભરી દીધું હતું. ને પછી બરફના ટુકડા હતા એમાં થોડા નાખ્યા હતા અને મેં કીધું મને ટેસ્ટ કરવા દો, એટલા માટે હું ગ્લાસ લઈને હું જાતે જ પીવા માંડી હતી. જુઓ, તમે પણ મારા જેમ આમ કરો છો કે નહીં તમે મને કહેજો. ને આ ઝારો કોને કોને ભાવે છે એ પણ કહેજો. જોકે આ ઝારામાં થોડું શેકેલો જીરો અને મીઠું પણ એડ કરવાનો, આનાથી ટેસ્ટ સારો આવે છે. મારી જેમ કોણ પીવે છે. હું ખેતરમાં લઈ આવી હતી ઝારો અને બધા પીતા હતા એટલા માટે મેં એમનો વિડીયો નહીં બનાવ્યો.
જો કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ના ભૂલતા અને જારો કોને કોને ભાવે છે એ પણ કહેજો. બાય બાય.